ભાગેડુ લગ્ન બાદ થતી નોંધણીને લઈ અને મોટા સમાચાર। ભાગીને લગ્ન કરનાર નોંધણીને હવે વર્ગ 2 અધિકારી આપશે અંતિમ મંજૂરી। તલાટી કમ મંત્રી વર્ગ 2 અધિકારીની મંજૂરી વગર સીધી નોંધણી નહીં કરી શકે। કાલની કેબિનેટની બેઠકમાં સરકાર નવા નિયમોને આપી શકે છે મંજૂરી। ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે માતા પિતાને મોકલાશે નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક યુવતીના વાલીએ રજૂ કરવો પડશે જવાબ। તલાટી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે। કેબિનેટમાં નવા નિયમોને મંજૂરી મળશે તો સરકાર કરશે સત્તાવાર જાહેરાત। તો ભાગેડુ લગ્નને લઈ અને મહત્વના આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે ભાગીને લગ્ન કરનારની નોંધણીને વર્ગ 2 અધિકારી આપશે અંતિમ મંજૂરી। સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન। યસ, ભાગેડુ લગ્ન પ્રથા અને ત્યારબાદ થતી નોંધણીની અંદર જે ધાંધલી ચાલી રહી છે, જે ફરજીવાળો ચાલી રહ્યો છે, તેનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ વિવિધ સંગઠનોએ, વિવિધ સમાજોએ એક માગણી પણ સરકાર સમક્ષ કરી હતી કે આ જે નિયમો છે એ નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને આ ભાગેડુ લગ્ન પ્રથાના જે દુરુપયોગ થઈ રહ્યો છે એના ઉપર અંકુશ લગાવવામાં આવે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયા છેલ્લા 15 દિવસથી આ અંગે નિયમોમાં સુધારો કરવા માટે થઈ અને નવા નિયમોના ડ્રાફ્ટિંગ માટે થઈ અને કસરત કરી રહ્યા હતા। અંતિમ બેઠક આજે સાંજે કદાચ મળશે અને તેની અંદર નિર્ણય લેવામાં આવશે। જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે એ સંભવતઃ આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકની અંદર મૂકવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ જે સુધારો થવા જઈ રહ્યો છે એ છે કે ભાગ્યા બાદ જે લગ્ન થતા હતા અને લગ્નની નોંધણી થતી હતી એ અત્યાર સુધી તલાટી કમ મંત્રી પાસે થતી હતી અને તમામ સત્તાઓ આ તલાટી કમ મંત્રીને આપવામાં આવી હતી। હવે આ તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીની સત્તા એ આંશિક રીતે છીનવાઈ જશે અને જે મંજૂરી છે એ આખરી મંજૂરી હવે વર્ગ 2 ના અધિકારી આપશે। ત્યારબાદ જ ભાગ્યા બાદ જે લગ્નની નોંધણી થતી હોય છે એ નોંધણી કરી શકાશે। એટલે કે અત્યાર સુધી તલાટી કમ મંત્રી તેને જે ખરાઈ હતી એ ખરાઈ કરતા હતા અને ખરાઈ કર્યા બાદ પોતાની પાસે નોંધણી કરી શકતા હતા અને એમાં જ આ ધાંધલી ચાલતી હતી। જો કે હવે તમામ પ્રક્રિયા તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે, પરંતુ તેની આખરી મંજૂરી। સમયનો અભાવ છે, જાણકારી બદલ આભાર।